વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે। મતદારો ઉલ્લાસભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને બૂથો પર લાઈનો જોવા મળી રહી છે। સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી। વડીલો, યુવાઓ અને મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન માટે આવી રહ્યા છે। ઈવીએમ પણ બરાબર કાર્યરત છે અને મતદારો કોઈ પણ વિલંબ વિના પોતાનો મત આપી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના આગેવાનો મતદારોને પ્રેરિત કરવા માટે પોલિંગ સ્ટેશનની બહાર હાજર છે। સાથે જ વોર્ડના સ્થાનિક પ્રભાવશાળી નાગરિકો પણ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાવી રહ્યા છે। મોગરાવાડી સુખી તળાવ વિસ્તારમાં વોર્ડ નંબર 4ની ચૂંટણી દરમિયાન પોલિંગ એજન્ટ બેસાડવા મુદ્દે મહિલા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સામસામે આવી ગયા હતા, જેને કારણે તણાવ સર્જાયો હતો। વોર્ડ નંબર 4ની હું સામાન્ય મહિલા પર ઉમેદવાર છું। વોર્ડ નંબર 4માં મેં 2 વખત કલેક્ટર ઓફિસમાં પૂછીને આવેલી કે વોર્ડ દીઠ કોઈ બી વ્યક્તિ કોઈ બી બૂથમાં બેસાડી શકાય, જેનું નામ વોટર આઈડીમાં વોર્ડ નંબર 4માં આવવું જોઈએ। હવે અમે સવારે 6:30 વાગે બૂથમાં વોર્ડ નંબર 4ના બૂથ પર છોકરાને બેસાડ્યા 4:10ના બૂથ પર, એનું નામ 3:10માં બોલે। હવે અમને ત્યાંથી એવી જાણકારી મળેલી કે વોર્ડ ચાલે, બૂથ કોઈ બી ચાલે, વોર્ડના જ વ્યક્તિઓમાં જોઈએ। હવે તાત્કાલિક કહેવામાં આવે કે તમે બૂથ પ્રમાણે જ છોકરાને બેસાડવાનું, આ છોકરો ને ચાલે, બૂથ નો જ લાવો। તો મેં ચૂંટણી પંચ સાથે સાહેબ સાથે વાત કરી, સાહેબે મને એમ કીધું કે 12 વાગ્યા સુધીમાં બેન તમે બેસાડી દેવો, કોઈ વાંધો નહીં મળે। અમારા સામેના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તે આવ્યા અને તા બોલવા લાગ્યા કે કાઢો કાઢો કાઢો। હવે જ્યારે મેં 12 વાગ્યા સુધીનો ટાઈમ લીધો છે તો 12 વાગ્યા પહેલા બેસાડીએ ને, હજુ 12 કા વાગ્યા છે? વ્યક્તિએ જોવા જોઈએ, પૂછવા જોઈએ અને પછી કોઈના પર બી એલિગેશન કરવા જોઈએ ને। આ ખોટી રીત કહેવાય ને જે કરે તે। મારી માંગ એ જ કે ભાઈ તમે જ પહેલા ઉપરથી બરાબર કાયદા બતાવો, તમે કહીને ગયા છે પછી આ બોલવાનું અંદર આવે કે છોકરાઓને કે કાઢો 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 કરીને 12 વાગ્યાનો ટાઈમ લીધો, 12 થોડી વાગ્યા છે, 12 વાગ્યાના અંદર બદલવાનો જ ને છોકરો। અને વોટિંગ કાર્ડ મતદારમાં મશીન જે મૂકવામાં આવેલા છે ઈવીએમ, એમના કોઈ બટન જામ છે, કોઈ લૂઝ છે તો બરાબર ચેક બી થાય ને બટન। એક બટન કોઈ વખત જોરમાં દબાવવા પડે ત્યારે ચાલે, એની ચકાસણી કરવી જોઈએ ને। હવે અમારે અંદર ચકાસણી કરવા જવાનું તો અમને કોઈ કહેવા દેવાનું છે ચકાસણી?